43 છે 43 34 રૂપિયા 34 રૂપિયા ભાઈ 30 રૂપિયા મેહુલ 30 રૂપિયા જાવ તો ભીંડી લેવી ભીંડી એ ભૂપતભાઈ 40 રૂપિયા 45 રૂપિયા તમારું કામ સારો 7 થી 8 રૂપિયા ભાવ છે ને આ ક્વોલિટી છે 60 રૂપિયા એક નંબર ક્વોલિટી એ ભૈયા તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાના આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે વાત કરીશું આપણી પાસે એક નવી દવા આવી છે રીંગણી ભીંડો મચ્છી બનાવવા માટે એક જ દવા અને તમામ જીવાત સાફ એક જ દવામાં બધું કામ થઈ જાય ઈયળ ન મરે પણ બધું થઈ જાય રેડી કાલે 3 થી 4 ખેડૂત લઈ ગયા છે આવડ્યા છે એક્સેલ 825 રેડી રિઝલ્ટો પછી જોઈશું આપણે કેવા આવે પછી અત્યારે એક મહત્વનો મુદ્દો હોય તો જે નવું રીંગણીની જે વેરાયટી આવી છે કલમવાળી રીંગણી તો એ રીંગણીનો ઉપયોગ રોપો થોડોક મોંઘો આવે છે આપણે રોપાનું બુકિંગ કરતા નથી રેડી તો પહેલી તમને સૂચના આપી દઉં છું રેડી આપણે કલમવાળી જે રીંગણી આવીને રોપાનું કોઈ બુકિંગ કરતા નથી તમારી સાથે માહિતી શેર એટલા માટે કરું છું કે તમને કંઈક બે વસ્તુ જાણવા મળે એટલા માટે કલમની રીંગણી ને સાદી રીંગણીમાં ફરક ઘણો છે રેડી ઉત્પાદનમાં કોઈ જાજો ડિફરન્ટ નથી રેડી પણ એનો રોપો થોડોક મોંઘો છે પ્લસ કલમવાળી રીંગણી છે એ ખોરાક વધારે લે આ કદાચ 1 થેલી લેતું તો ઓલું 2 થેલી લે એનો આપણે માર્ગદર્શનની ખબર હોય તમારે આજુબાજુમાં કોઈ કલમવાળી રીંગણી ગમે ત્યાં જોવા જાઓ પહેલાં એની પરફેક્ટ માહિતી આપણે કોઈ પણ વસ્તુ ગાડી લેવાની હોય 4 વ્હીલર તો આપણે પહેલાં શું કરીએ કે આ ગાડીની આ વિશેષતા છે આ ફાયદા છે તો આ નુકસાન છે તો પહેલાં એ રીંગણીની પહેલાં પરફેક્ટ માહિતી મેળવો અને પછી રીંગણીનું તમારે સોંપીનું પછી રીંગણી જો એટલે પહેલાં આ મગજમાં પહેલાં ફીટ આ બેહાડો કે કહેવત છે ઉતાવળ આંબા ન પાકે એટલા માટે કે તમે ઉતાવળ કરો છો ત્યારે ઘણા કે ઉત્પાદન સાંભળીને આપણે એ રીંગણી કરી નાખીએ ઉત્પાદનને વાત બીજાને ઉત્પાદન લીધું છે અને મહેનત કરીને ઉત્પાદન લીધું છે તો આપણને કંઈ એમનું ઉત્પાદન ન મળે રેડી માર્કેટમાં અત્યારે સિમ્પલ ઉદાહરણ આપું રીંગણા આવે છે 20 રૂપિયાને કિલો ગયા છે ને આજ 40 રૂપિયાને ગયા છે તો ક્વોલિટી પ્રમાણે એમ મહેનત પ્રમાણે બધું થાય એટલે આ મુદ્દો સમજો તમે વિડીયા જોઈને એમ થાય કે હાલો કલમવાળી રીંગણી એમનું ઉત્પાદન હુતા દીધું ઉત્પાદન હુતા ન દે એની માટે એને ખોરાક જોવે શું જોવે ખોરાક આ પ્રશ્ન છે કેમ કે આપણે હજી સાદી રીંગણીનો પૂરો ખોરાક નથી તો એ કઈ રીતે ઉત્પાદન આપણથી પૂરી મહેનત થાય હોય કે આને આ વસ્તુ સમજીએ કે આ સાદી રીંગણીને 1 બાટલો જોઈએ તો આને આ 2 બાટલા પાવો પડે ત્યારે ઉત્પાદન આપે કેમ કે એનો છોડ એ રીતનો આખો હોય કલમ વાળેલી છે એટલે એમાં ખોરાક વધારે લઈ જાય રેડી માણસ આપણે કેમ હોય અમુક ઓછું ખાતા હોય કોઈ વધારે તો એટલે એ રીતની આ સાદી મેથડથી અલગ રીતે બનાવેલી છોડવો છે એ ખોરાક વધારે માગે એમાં ગ્રેડે પાવો પડે 0.34 છે 12 છે 13 40 ઘણું આવે એમાં રેડી આપણે એની પૂરી ડિટેલમાં જતા નથી કાલમાં એ વિડીયો આપેલો છે એમાં ન જોયું હોય ને તો કાલનો વિડીયો જોઈ એમાં સંપૂર્ણ માહિતી આખો ફરકને સમજાવેલો છે એટલે આજે કોઈ આપણે વધારે સમજાવવું નથી અત્યારે જેટલા ખેડૂત મિત્રોએ નવી રીંગણી સોંપી છે કે સોંપવાના હોય એને માટે પાયો મજબૂત કરવા માટેનું સ્પેશિયલ ખાતર છે લીંબોળીનો ખોળ રેડી જમીનજન્ય રોગ આપણે આવતા હોય એ ઓછા લાગે છોડને એની માટે લીંબોળીનો ખોળ બેસ્ટ છે બેસ્ટમાં બેસ્ટ છે લીંબોળીનો ખોળ કોઈ પણ કંપનીનો વાપરો સારી ક્વોલિટીવાળો વાપરવાનો રેડી જે તમારી એરિયામાં મળતો હોય બેસ્ટમાં બેસ્ટ છે લીંબોળીનો ખોળ કેમ કે એ આપણું પાયો મજબૂત કરે છે એટલા માટે તો રેડી કોઈ વધારે કહેતા નથી કાલે મળશું આપણે નવા વિડીયો નવી માહિતી સાથે ખેડૂત મિત્રો અને આજને આપણે આગળના શાકભાજીના બજાર બાબતે કેવા વિડીયોના માધ્યમથી જાણીએ જો કે રીંગણામાં મંદી છે એ તો પાકું છે રેડી મંદી રહેજથી કેટલા દિવસ રહે છે તો આપણા હાથમાં નથી કેમ કે જ્યાં સુધી લગ્નગાળો શરૂ થાય ત્યાં સુધી થોડુંક બકાલામાં પણ ડીમ રહેશે એવું થોડુંક અનુમાન છે રેડી તો મળશું કાલે નવા અને શાકભાજીના આગળના વિડીયો સાથે કાલે આપશું કંઈક નવી માહિતી તમને રીંગણાના 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા ભાઈ એ રીંગણામાં 30 રૂપિયા ભાઈ જાવ દો ભાઈ 30 રૂપિયા એ 30 રૂપિયા રમેશભાઈ 30 રૂપિયા આવડિયા આ કેટલી છે 5 માં તો 2 તો મોટા જ છે 3 જ છે હલો 30 રૂપિયા 30 રૂપિયા મેહુલ 30 રૂપિયા જાવ દો 30 રૂપિયા બાપાઈ જાય હલો ભાઈ છે ને જોઈ લઈ ગયો 30 રૂપિયા રીંગણામાં
હાલો 35 રૂપિયા ભાઈ ભીંડીના 35 રૂપિયા ભાઈ. એ ભૂપતભાઈ ઓ ભીંડી લેવી ભીંડી. એ ભૂપતભાઈ ભીંડી આવી ભીંડી. ભીંડી છે આમ ભાગે. હે હાલો લઈ લો. 35 રૂપિયા ભાવ પડ્યો છે આ ભીંડામાં, કિલ્લાના ભાવ. હાલો ભાઈ બોલો રીંગણા બોલો ભાઈ. 25 રૂપિયા ભાઈ રીંગણા, 25 રૂપિયા ભાઈ રીંગણા, 25 રૂપિયા ભાઈ રીંગણા, 25 રૂપિયા ભાઈ 26 રૂપિયા, 27, 28, 29, 30, 31 રૂપિયા ભાઈ, 31 રૂપિયા ભાઈ, 31 રૂપિયા ભાઈ ભીંડીના રીંગણાના 31. હમણાં ભીંડી આવડી જાય. 31 રૂપિયા ભાઈ રીંગણાના, 31 ભાઈ, 31 ભાઈ રીંગણાના, 31 રીંગણાના 31 ભાઈ. હાલો ભાઈ જાઓ. 31 રૂપિયા ભાઈ. બોલું લેવું છે એમાં હાલો. અને 31 છે ભાઈ. 32, 33, 34, 34 રૂપિયા, 34 રૂપિયા ભાઈ, 34 રૂપિયા દાદુભાઈ, 34 રૂપિયા ભાઈ, 34 રૂપિયા ભાઈ દાદુભાઈ, 34 રૂપિયા ભાઈ, 34 રૂપિયા ભાઈ, 34 રૂપિયા ભાઈ દાદુ. ચાલો રામજીભાઈ હાલો હાલો 130 રૂપિયાનો કિલો આ રીંગણા, 1 કિલોનો ભાવ. હા એક જ બોલો કેટલા મૂકું ઈ જો. 28 રૂપિયા ભાઈ, 28 રૂપિયા ભાઈ, 29 રૂપિયા ભાઈ, 29 રૂપિયા ભાઈ રામજીભાઈ. કેટલા ડોલર મળે? 3 છે 29 રૂપિયા. જો એટલી લેવાની જાવ તો ભાઈ. 29 રૂપિયા સારું છે. 29 રૂપિયા જાવ તો ભાઈ. એક લેવી લેવું. આ રીંગણામાં 27 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાનો. આ રીંગણામાં 35 રૂપિયા. ક્વોલિટી જોઈ શકો છો. 60 રૂપિયા છે પૂરા 50. આ રેવડો બાંધો ને શું ભાવ પડ્યો? લા હરગવા લેવો, હરગવા લેવો, હરગવા લેવો. વાલોડમાં ભાવ પડ્યા છે. વાલોડ 20 રૂપિયા. અલગ અલગ ક્વોલિટી છે. આ શેડિયા મરચામાં શેડિયા મરચા છે લોકલ માલ. આગળ આપણે ભાવ જાણીએ. શેડિયામાં ભાવ છે 40 રૂપિયા. ફુલેવર 20 રૂપિયા ભાવ છે. ક્વોલિટી જોઈ શકો છો ફુલેવરની. સપ્તાહમાં 20 રૂપિયા. સપ્તાહની ક્વોલિટી છે આ પ્રમાણે. આગળ આપણે મેથીના ભાવ જાણીએ. મેથી હું ભાવ પીડ્યો 1.5 રૂપિયો. 1.5 રૂપિયાની જોડી. મંદી છે હાવ મેથીમાં ભાવમાં. કાકડી આવેલી છે. કાકડી શું ભાવ છે? 25 રૂપિયા ભાવ છે કાકડીની ક્વોલિટી પ્રમાણે. આ ફુલેવર છે 20 રૂપિયાનો કિલો. ટમેટા છે દેશી. હું છે 45 રૂપિયા. તમારું કામ સારું. 45 રૂપિયા દેશી માલ. 40-45 રૂપિયા ભાવ આવે છે. આ છે ક્વોલિટી.
કોબી લઈ લો ભાઈ 10 ની કિલો ભાઈ. આ કોબી છે 10 રૂપિયાની કિલો. હા ભાઈ કોબી 10 રૂપિયા. 10 ની કિલો કોબી. એનું ભાઈ એના 30 રૂપિયા. ફુલેવર શું ભાવ છે શેઠ? 20 રૂપિયા. મંદી છે. દૂધી 7 થી 8 રૂપિયા ભાવ છે અને આ ક્વોલિટી છે. ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ. લીલી ડુંગળી 10 થી 15 રૂપિયા છે ક્વોલિટી વાઇઝ. ક્વોલિટી છે અલગ અલગ. આ ક્વોલિટી અલગ છે, આવડી થોડી અલગ. હરીગુઓ 100 રૂપિયા ઉપર સુધીનો ભાવ છે હરીગોમાં. આગળ આપણે લાલ મરચાના ભાવ જાણીએ. શું છે પિન્ટુભાઈ લાલ મરચા? 60 રૂપિયા. મરચા બતાવી દઈએ આપણે. ખોલે છે જબલું. ખોલો એકદમ. 60 રૂપિયાના કિલો છે લાલ મરચા. એક નંબર મોટું 60 રૂપિયા. હા, એક નંબર. ભીંડાના ભાવ જાણીએ આપણે. બુધાભાઈ શું ભાવ છે ભીંડાના? 35 રૂપિયા. 35 રૂપિયા ભાવ છે ભીંડામાં. જોઈ શકો છો 35 વાળી ક્વોલિટી. મેથીમાં આ સાઈડમાં રૂપિયા 1.5. 1 રૂપિયાથી 1.5 રૂપિયો. ભાઈ આ સસ્તા ને એવું લાગે. 1 રૂપિયાથી લઈને 2 રૂપિયા સુધી આમ વેચાય છે. પછી સારી ક્વોલિટી હોય તો 2 નકર 1 રૂપિયો જનરલ. કાકડીનો કાકડી 30 રૂપિયા. 30 રૂપિયા વાળી છે. 30 રૂપિયાની ક્વોલિટી છે. ક્વોલિટી છે. કાકડીને અલગ અલગ 3 વખત છે. ડુંગળી 10 રૂપિયા. 10 રૂપિયા. સારી ક્વોલિટી હોય તો 15. 8 થી 10 રૂપિયા. કોથમરી 10 રૂપિયા. ઓપન ભાવ. 10 રૂપિયા છે કોથમરીમાં. પછી નબળો માલ હોય તો 10 થી નીચે. કોબીમાં શું છે? કોબી 15 વાળે, 12 વાળે, 10 વાળે. 10 થી 15 રૂપિયા ભાવ છે એવરેજ કોબીનો. પછી જેવી અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ક્વોલિટી છે. આ અલગ છે, આ અલગ બતાય છે, આ અલગ છે. શેઠ સકરિયામાં 15 રૂપિયા. 15 રૂપિયા. એમાં કાકડીમાં 30 રૂપિયા કીધા છે. લાટી રૂપિયા રાખવાના. ભાઈ આ તોરિયામાં એમાં તોરિયામાં મોટા ભાઈ 50 રૂપિયા કીધા. 5 કિલો કોથમરી રૂપિયા એ ભાઈ 50 રૂપિયા કે છે તુરિયામાં. 35 રૂપિયા તુરિયો આવ ભાઈ. કાકડી તો જો આઈલી એ અલગ કલર હતો. એ અલગ 35 કે જે બોલવાનું એમાં એક જ છે. એક છે કેટલા છે? એક 35 હરાજી થઈ રહી છે તુરિયાની. 35 તુરિયો 35 ખાલી 36 37 38 ભાઈ તુરિયામાં 43 ખાલી. ભરતભાઈ ના તુરિયા. ભાઈ તુરિયામાં 43 ખાલી. દેવરાજભાઈ એક છે. ભરતભાઈ દકાના વાળા ના તુરિયા. 43 ખાલી. 43 રૂપિયા ભાવ પડ્યો છે હરાજીમાં. કિલ્લાના ભાવ. આ છે ક્વોલિટી. પેન્સિલ વટાણા ને આપણે એના ભાવ જાણીએ. પેન્સિલ વટાણા છે, ભોલર મરચા છે. શું છે વટાણામાં? 30 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાના. આ છે વટાણા બધા અલગ અલગ. કઈ વેરાયટી છે? ભોલર મરચા છે. 40 રૂપિયા ભાવ છે. આ છે ક્વોલિટી ભોલર.
મૂળાના ભાવ જાણીએ. આ મૂળાનો ભાવ છે 10 રૂપિયા ભાવ છે કિલાના. મૂળા છે આ. ભીંડો પડ્યો છે અહીંયા. ભીંડામાં 40 રૂપિયા ખાલી 40 હાલો ભાઈ ભીંડો બંધાવો ભાઈ હોય એનો 40 રૂપિયાનો ભાવ ગયો છે આ ભીંડો. જોઈ શકો છો ક્વોલિટી. ગુવાર પડ્યો છે અહીંયા. ગુવારમાં 60-70 રૂપિયા ભાવ છે. આ છે ક્વોલિટી.